સગવડ થતા હું રોકડ આપીને પાછા લઈ જઈશ. માનસુરબા ઘરમાં નથી. ના. અભેસંગ બાપુના આખા ઘરમાં આગ લાગી ગઈ. કયું? અભયસંગના ઘરમાં આગ લાગી ગઈ? અરે આગળ કશો. અરે અભયસંગ! અરે જવા દો. અરે છોડો કહું છું. અરે જવા દો. અભયસંગ! અને કોની કરવી વાત જીવડા જંપતું રાખજે જીરે અરે રે આ તો આવે દી પછી તો રાત બાપા, જેવી રીતે તમે અમ્મા દીકરાના જીવ બચાવ્યા, અમારી રક્ષા કરી, એવી સૌની રક્ષા કરજો. કેમ ધણી, ઊંઘ નથી આવતી? ઊંઘ કયા સુખે ઊંઘ આવે ફૂલબા? શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વારીએ એ લાખોમાં એક. એવો મારો ભેરુબંધ અભયસંગ ચાલ્યો ગયો. ધણી, જે જન્મે છે એને જવાનું જ હોય છે. બરોબર છે ફૂલબા, પણ અભયસંગ જેવો ભેરુબંધ મળવો મુશ્કેલ છે. જેવો હું દાગીના લેવા માટે કહ્યો કે તરત જ એણે મને કહ્યું કે માણસુર લઈ જાને તારા જ છે ને. પરંતુ ધણી, મને તો છોકરો જ ભારે પગલાનો લાગ્યો. જન્મ્યો કે બાપને ખાઈ ગયો? ભાઈઓ, અભયસિંહ બાપુની ગામને ખરેખર ખોટ પડી છે. હા ભાઈ, એમના વિના તો સુની ડેલી ને સુના ડાયરા છે. એ આવો માનસુરબા, આવો, જરા બબ્બે બાજી થઈ જાય. ના ભાઈ ના, રમવા વાળો તો ઈશ્વરના દરબારમાં હાલ્યો ગયો. મેં એની યાદમાં જુગાર છોડી દીધો છે ભાઈ. અરે તમારી ભાઈબંધી તો એવી હતી બાપલા કે એકબીજા હાટું માથું ઉતારી દેવાય તૈયાર હતા. હા હા, એ વાત સાચી, પણ એ બધી ઈશ્વરની માયા છે. પ્રભુ, તારી લીલાનો પાર પામવો એ પાંગડા મનુષ્યનું કામ નથી. મારા દીકરાને તારે હવાલે કરતી જાઉં છું. જીવતી રહીશ તો જવાબ આપવા પાછી આવીશ. ચાલો બેટા, જો મંદિર આવી ગયું. દર્શન કરશું ને? રડવાનું નહીં બેટા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય કાળિયા ઠાકોર. અરે આ બાળક કોનું છે? અરે કોઈ છે? હે ભગવાન, આ ફૂલ જેવા બાળકને મૂકીને જતા એની માનું કાળજું નહીં કાપ્યું હોય. ધણી, માની મજબૂરી તમે નથી જાણતા. લાવ, આપણા માધવ હાઈ આય મોટો થઈ જશે. છાનુરી દીકરા. હે કાળિયા ઠાકોર, જ્યારે દે છે ત્યારે તોટો નથી રાખતો. છાનુરે બેટા, તારા એક એક આહુડે અમારું કાળજું કપાય છે. જનની તારી જોડ જગમાં ક્યાંય ના જડે, આ તો કાળ જે લાખું કો
છૈયા માટે સેવતી દેવાથા બધાઈ હો, આજે તમારે ઘેર દીકરીનો જન્મ થયો છે. ખમ્મા મારા વીરા. બોલ બેન, આજે તને શું આપું? અરે મોટા ભાઈને તો આવવા દો, પછી બેઉ ભાઈ પાસેથી સાથે માંગી લઈશ. અરે દીકરી, ઈ કપાતર તો હજી ઉઠ્યો પણ નહીં હોય. અરે માધવરી માં, તારો લાડકો ઉઠ્યો હોય ને તને નીચે મોકલ. હાલો, માધવભાઈ આવી ગયા. આવો માધવ. હા, તૈયાર છો. માધવભાઈ, આજે તો હું જે માંગુ તે તમારે આપવું પડશે. હા, બોલો, આ ઘરમાં તમારા બેમાંથી પેલા કોણ ભાભી લાવશે? અરે પહેલા તો માધવભાઈ મોટા, હા. એટલે એ જ પડે ને. જો મારે પરણવાની ઉતાવળ નથી, સમજો. હવે ઈ પૈણે કે નો પૈણે, પણ તું તારું કર ને, એટલે ભેગા ભેગું મારું થઈ જાય. કા દેવાયત બાપા? ઈ શું કરવાના હતા? હું તો કઈ કઈને થાકી ગઈ કે માધવ સારું ક્યાંક માગું નાખો, પણ કોઈના ઘરે પગ જ નથી માંડતા ને. અરે માધવની માં, પારકી દીકરીનું માગું કરતા પહેલા આપણે આપણું જોવું જોઈએ કે નહીં? આટલી ખેતીવાડી છે, પણ કોઈ દિવસ ખેતરે આટો માર્યો છે? ન જાણે આખો દિવસ શું કરે છે. હવે ઈ જી કરતો ઈ. બાકી અમરું, આજ તને હું એવી કન્યા દેખાડવાનો છું, એવી કન્યા દેખાડવાનો છું કે ઈ હાલે તો કંકુના પગલા પડે, હસે તો 32 પાંખડીના ફૂલ જરે, અને પાણી પીએ તો ગળામાંથી શેરડો ચોખ્ખો દેખાય. અરે એમ સમજો ને કે આરસની કૂતરી છે, કૂતરી. એ નહીં, આરસની પૂતળી છે, પૂતળી. આમ જાજા વખાણ કરશો કચરાભાઈ કે નામ ઠામ બતાવશો? હવે નામ ઠામની પૈડ મૂકને. ઈ બાયડીની જાત છે, પણ એકલી 5 ભાઈડાને ભો ભેગા કરી નાખે એવી છે. હરામની જાતના આગા ખસો, નહીં તો એક ને ઠેકાણે પાડી દઈશ. અરે તું શું ઠેકાણે પાડવાની? આજે અમે તને લીધા વગર નહીં જઈએ. મરદની ઓલાદ હો તો હજી ઉભા થાઓ, એટલે ખબર પડે કે કસુંબલ્લા ધાવણની ધાવનારી ભેટી હતી. સોનલ, ભગવાને તને ઘડવામાં ભૂલ કરી નાખી. ભગવાને જો તને ભાડો ઘડ્યો હોત ને તો હું ધરાવ તને પડી જાત. પણ આ બધા કોણ હતા? અરે દર વર્ષે હું ઘોડાની દોડમાં પહેલી આવું છું ને, તે કોક ઈર્ષાળુએ ત્રાગુ કર્યું, પણ એ લોકોને ખબર નહીં હોય કે મારું નામે સોનલ છે. જીવીશ ત્યાં સુધી હું જીતીશ. પરણ્યા પછી ઘોડે ચડીશ? હા તો અલીએ, પરણ્યા પછી તો ઘોડે ચડવાનો વારો તારા ધણીનો હોય ને. ચાલ ચાલ વાયડી થામાં, ચાલ ચાલ છો, ચાલ. હા કચરા, તારી એ કાચની પૂતળી, 5 ને ભો ભેગા કરનારી પદમણી હજી દેખાતી કેમ નથી? અરે ભાઈ ધીરજ રાખ, પેરું બંધ. હજી તો તે એના વખાણ જ સાંભળ્યા છે. ત્યાં માંડો ઓળ ખાવા. અરે નજરે જોઈશ ને ત્યાં હયું ઓળ ખાઈ જાતે, સમજો ને. ત્યાં ધીરજ રાખ. એક સુંદરી, એક વાંદરી. નવા વાંદરા આવ્યા લાગે છે. જોઈએ હવે કૂદકા કેવાક મારે છે. વાંદરી વાહ.
વાંદરી વાંદરી આ ઘોડે બેઠેલ બાઈ તમારી બેનપણી લાગે છે. હા છે. હા. કેમ તમને કઈ વાંધો છે? ના વાંધો નથી, વાંઢો છે. શું કીધું? અમારો ભેરુબંધ.